હેલ્થ કેર સેક્ટરની આપણે વાત કરીએ ને ખાસ કરી હોસ્પિટલ્સની વાત કરીએ તો જે પ્રાઇવેટ પ્લેયર્સ છે જેમ નારાયણ રુદ્રાલયા છે, પછી અપોલો હોસ્પિટલ્સ છે, મેક્સ છે, એ બધા જે છે એક્સપેન્શનની વાત કરે છે. અગર આપણે ઇન્ડિયામાં જોઈએ તો જે હેલ્થ કેર પર ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ છે એ મારા ખ્યાલથી રફલી 3.94% છે. એ ગ્લોબલ કમ્પેરિઝનમાં ઘણું નાનું છે. તો બેનિફિટ છે ઇન્ડિયામાં હોસ્પિટલ્સ સ્ટાર્ટ કરવાનો, અને પ્લસ આપણે જોઈએ તો મેડિકલ ટુરિઝમ બી ઇન્ડિયામાં વધારે છે, કારણ કે સ્પેશિયલાઇઝ ડોક્ટર બી છે અને ટ્રીટમેન્ટ કોસ્ટ છે એ ઘણી બધી કન્ટ્રીઝ કરતા બહુ ઓછો છે. તો મને લાગે છે કે હોસ્પિટલ્સ ચેઇનમાં આગળ જતા મને સારું દેખાઈ રહ્યું છે. કયા કાઉન્ટર્સ તમે પ્રિફર કરશો અહીંયા, આતિશભાઈ?